કરી કે સારવાર કરી ત્યારે શું તમારી શરૂઆતમાં ફરિયાદ હતી? શરૂઆતમાં ફરિયાદ સાહેબ આગળના દાંત 2 તૂટી ગયા હા. એટલે દુખાવો અને આમ બોલવામાં બધે તકલીફ પડી હતી. ઓકે, બરાબર. પછી આપણે એની અંદર દાંત તમારા કાઢીને ત્યારે ને ત્યારે જ ઇમ્પ્લાન્ટ કર્યા, તો એ તમારો અનુભવ કેવો રહ્યો? મને સાહેબ આમ પોતાને એવું ફિલિંગ થયું કે જે તમે ટેકનિકથી મને કામ કર્યું, હા. મને એવું થયું કે આ એક મારા માટે આ એક ભગવાનનું બીજું રૂપ જ છે. આ જે તમે જે મને સારવાર કરી ને બહુ સરળ થતી અને સારી લાગી. બરાબર. અને બહુ કોઈ દુખાવો નહીં, કાંઈ નહીં, એમ એટલે સારું, એમ કામ બહુ વ્યવસ્થિત. ટૂંકમાં ખબર ન પડી એવી રીતે પતી ગઈ. ઓકે, અને આજે હા દાંત નાખી દીધા ત્યાં સુધીના ગાળાની અંદર કાંઈ તકલીફ થઈ ખરી? કોઈ જાતની તકલીફ નથી થઈ. એટલે દિલથી એવું આપણે વ્યક્ત કરીએ કે ને કે તમે જે કામ કર્યું એ બદલ અમને અમારે તમને ધન્યવાદ દેવો પડે. ઓકે, હવે દાંત કાઢી નાખ્યા પછી જે આ સ્ક્રૂ બેસાડીએ દાંતને જડબામાં સ્ક્રૂથી દાંત બેસાડીએ તો એમાં તમને શું લાગે છે? બીજા કોઈ દર્દીને કરવાનું હોય તો આમાં કંઈક દુખાવો થાય, કોઈ કમ્પ્લેન્ટ રહેતી હોય છે? એ તકલીફ હોય ને કરાવવું હોય ને તો પ્રોત્સાહન અપાય કે ના, ટેન્શન વિનાનું કામ છે, કરો, અને એ સરળતા રહે સૌથી. બહુ સરસ. અને અહીંયાનું ઓવરઓલ અહીંનું વાતાવરણ કેવું લાગ્યું તમને? સારવાર તમને કેવી ક્વોલિટીની મળી? સાહેબ હવે એ ક્વોલિટીને તો મને હવે ફિલિંગ થાય કે તમારા સ્ટાફ આ જે કાંઈ છે તમે છો એ બહુ વ્યવસ્થિત ને કોઈ જાતની તકલીફ મને પડવા નથી દીધી.